ઠંડી એવી પડે છે ને અર્જુનજી તો શું કાલે ખાટા નહીં હું તો વાત ખાટલો વેચો ને આજ તો હોય તો કોઈ નહીં બાઈક એકલું પડ્યું અરે અર્જુનજી ઓહો શું બોલું છે આ શી વાત બોલું અઠાવઠ અર્જુનજી આરો અત્યારે તું રાતનું મારા હું ખોળું છે એટલે ગાય કર હું કરશે ગાયોને શી કીધું હું ખાધું છે ને ગાયોને ખવડાવી ગયું એમ સાર નાખી દીધી એક પણ રાતનો તો વાગોળ કર્યો અત્યારે તો ગોડે છે એટલી સાર ખવરાય કરે હજી એટલે અત્યારે ખાહે તો હવારે કોક આલી કરીએ એવું છે તાનો હું અને તું અત્યારે વાર રાતનો હું ખોળું છે એટલે અરે હું તો અનેક વાત કરવા આવ્યો હતો વાત અત્યારે કોઈ કરવા જેવી ટાઈમ નહીં ટાઈટ પડ્યો છે તું ઘેર જઈને ઊંઘી જા હવારે વાત કરી અરે મૂર્ખો તો મોન હે ને કોમની અસલ વાત હું કરું છું તો એટલે અત્યારે તું કોમું બોલાવા આવ્યો છે મને એટલે કોમ નહીં કરવાનું પણ આપણે પ્રોગ્રામ કરવાનો છે પ્રોગ્રામ કેવો કરવાનો ખબર છે પ્રોગ્રામ હવારે કર્યું ગાવાના હે ને તો મારો ભાઈ બંધ ગાય છે એને આપણે ગવરાવશું પ્રોગ્રામ શો કરવાનો છે કે હેડ તો ખાલી મૂર્ખો એક તો હો ભલે હે ને બોલ કરે હે પાછો હું કહું છું હો ભલ કે હું એમ કહું છું કે આ શિયાળામાં ઠંડી કેટલી પડે છે ઠંડી પડે છે કે ઠંડી તો પોપટલાલ એટલી પડે છે ને હા ખરેખર જબરજસ્ત ઠંડી પડે છે એટલે આ શિયાળામાં ઠંડી વધારે પડે છે કે કદાચ આવતો શિયાળો હું ભાડું ના ભાડું કાંઈ દબાણ થઈ જાય છે અને અમુક વખત તો હાથે ઠરી જઈશ મારે એવું થાય છે હે રે થાય તે એના માટે હું એક આઈડિયા કર્યો છે શું આઈડિયા કર્યો ખબર છે વેલું મરી જવું છે અરે એવું નહીં યાર તાણા તું હું આઈડિયા કર્યો છે મૂર્ખા એ કોઈ મરી જવાનું નક્કી નહીં પણ નક્કી ના કે વાત જતા રહી નક્કી ના કે હા એટલે એવો આઈડિયા તું કર્યો એમ નહીં હું કહું છું આપણે ટૂઠોનું આયોજન રાખ્યું છે કે તમે પેલા કરચનજીને બોલાવ્યા છે શત્રુજીને બોલાવ્યા બધા બોલાવવાના છે અને બધું તૈયાર કરી મેકી રાખ્યું છે ખાલી ટૂઠોનું આયોજન કરી મેકી રાખ્યું છે તો હવે ઘેરથી કશું કોઈ લાવવા નહીં બધું કમ્પ્લીટ જ છે એટલે પૈસા આપણે નહીં કાઢ દે પાછો પૈસા તમારે એક રૂપિયો આલવાનો નહીં આ ખુશીમાં આ બધું જમવાનું છે આપણે પ્રોગ્રામ તમારો પોર આવતો મરી જવાનું છે એ ખુશીમાં કે ઓહો ફાઇનલ કોઈ મરી જવાનું ફાઇનલ નહીં એમ નહીં કહેતો હા એટલે કર્યા છે ને તો આ હિયાળો તો ભાડ્યો પણ આવતો હિયાળો કર્યા છે ના ભાડો એ જ હા વાત સમજ્યા કે સમજી ગયો હું બસ તમે તાની એમ કહું છું તે શું રાખતા વાર ઘેર રાખ્યું છે ઓહો હેતરમ શિયા હેતરમાં પેલા હેતરમાં રાખ્યું છે ને ઓહો જીએ હેડો શાણ જવાનું કે હા હાલ જ વળી તમે હું તો આમ કહેવાય બીજો કહેવાનું બાકી છે લે હેડો તાન હેડો લે હેડો કોઈ બંધ કરવા જેવું નહીં ચતુરજી પૈસામાં તકલીફ છે શેટર લાવી શકતો નહીં એ બધી વાત છોડો પણ હું કહું છું ખબર છે શિયાળાની રાત અને ચોમાસાની હવાર અને ઉનાળાની બપોર સમજી ગયા કે સમજી સહન થાય ન થાય ન કે જીવ એ વાત નહીં જવું હોય ને બહાર તો કાઠું પડી જાય હાથ વખત વિચાર કરવો પડે તાણ ખરેખર ઠંડી એવી પડે છે ને હું તે નીકળતો જ નહીં પણ આ શું થતું કીધું કંટાળો આવ્યો તો કીધું જવા જઈએ કીધું કરશનજી પાન થોડો બેસતા આવું અને થોડું અમે કંટાળો આવ્યો તો મને તો જોતો આજે બપોરે હું ખેડી જતો ફરવા ખરેખર કંટાળો આવી ગયો તો પછી કીધું તાણું અત્યારે કીધું ઊંઘું નહીં ફરતા હું ભાઈ બનો પાસે અત્યારે પોપટલાલ પાસે જવું છે મારે ઓહો પોપટલાલ તમારો પ્રોગ્રામ કેન્સલ ભાઈ બનાવી પ્રોગ્રામ કર્યો છે આપણો તો ઓહો ઈ હતર આપણો બેહીએ આ શું સવાન રાતનું અત્યારે કોઈ ટાડો આવે છે ગજબ ટાડો આવે છે ડોહા તું જતો રે ને હું લ્યા રાતનું ને હારે સુજી હું તો વળી તમારા ઘેર આવવાનો જતો રહેવાની વાત કરીને બોલો પાછી વાત વાની યાદ આવી ગઈ શેમ લે? આરો પોર મરી જવાનો છે ઉણ હેના ખબર પોર માં યાર હા ચીજ જ ખબર ચિઠ્ઠી ફાટી છે સીઠી નહીં પાટી હું અને મને ઘેર આવીને કીધું છે પોર શિયાળો હું નહીં પાડું એમ અરે મૂર્ખો એક તો આ ઊંઝું વાત કરે છે કોક કેજો હમી વાત કરી લે હું જી વાત નહીં કરી યાર એમની મૂર્ખો મરી જવાનું ફાઇનલ થોડું ઓમ વાત કરી યાર એમ જ વાત છે તો શેમ કરવું છે અરે પૂછ્યું છું મૂર્ખો હું કહું ખબર છે થોડો પ્રોગ્રામ રાખ્યો છે કે આ રૂમાલ લેતો થોડો પ્રોગ્રામ રાખ્યો છે કે તે બધા હેડો અને કશું તો ખર્ચો કરવાનો નહીં ખાલી પાણી એ બધું આપણું જ છે મરચું મીઠું બધું આપણું જ છે તમારે કશું હાલવાનું નહીં એટલે પ્રોગ્રામ ટોઠોનો વન્ય રાખ્યો છે કોઈને રાખ્યો છે અને આપણે 1 રૂપિયો કાઢવાનો નહીં હાસ કે એટલે છે ને ખાધું જ નહીં હું ખાધું જ છે હું એ ખાધું છે પણ આપણે ખાધા પછી એટલું જ ખાય હા સમજી ગયો સમજી ગયો કે વધુ નહીં
પણ આર્યો પછી શું છે કે મથવરા છે તેવું જ નહીં કે આપણે પાછું એટલે જોર જેટલું આવાજ ખબર છે પ્લાન તો એવો જ કરવાનો છે ઠોઠા આરાય બનાવો બધું જ આરાય કર ખાલી આપણે ખાવાના છે એમ નહીં આ ટોઠા આર્યો ખવડાવે છે એનું કારણ એના પાછળ હું છે એમ કેજી આરો એમ કે છે કે હું પોર શિયાળો ભાડું ના ભાડું તો એટલે હું કહું છું કે આરો મરી જવાનો છે એ પોપટલાલ સમજ્યા કે? ના આવે તો તમે જીવત વરો કરી નાખશો લે એમ હા? જીવત વરો કરી નાખો એમ એટલે એ તો જીવત વાળામાં જીવત પણ આપણે ભાઈ અરે જીવત વાળું જ છે લ્યા. એવું સમજવાનું આપણે નજીકના ભાઈ બનો માટે સારી હા એ સમજી જો કદાચ તમે પોર શિયાળો ભાળો કે ના ભાળો એટલે તમે હા જીવત વાળા જેવું જ છે એમ હા એવું જ ઈ છે સમજતા ને. તો શાનો છે પ્રોગ્રામ અત્યારે જ છે. ઓ ખાઈ તો લીધું છે પણ આપણે ખાધા પછી એટલું ને એટલું ખાવા જોવો છે લે હટજો તો એ મોડું નહીં કરવું મોડું નહીં કરવું હટજો તો કોણ બાકી બીજું ટેમ જાય છે ને બાકી કોણ છે બાકી કોઈ નહીં શંભુજી તો ડાયરેક્ટ ઈ બોલાયા છે તો મુજે તો એ તો ડાયરેક્ટ લઈ દે લેહડો તા લેહડો ઓમ જવાન સર અલ્યા હેતરમાં જવાનું છે હેતરમાં અમે હેતરમાં તો તમને બોલાવવાના બોલાવાયા છે જીવત વાળો તો ઘેર હોય કે હેતરમાં થોડો હોય આ તો પ્રોગ્રામ છે એટલે પણ પ્રોગ્રામ છે લ્યા અને હેતરમાં જીવત વાળો તો વરઘોડું થાય તો પ્રોગ્રામ કર્યો છે પ્રોગ્રામ હોય તો એ પેલા માઇક નું વાયર લગાવવા માટે લાઈટે જોવા લ્યા કરી કોકી વાને કોક આયોજન કર્યું હોય કે એમને તો નહીં કર્યું આ બધું ઠોઠોનો બધું પ્રોગ્રામ છે complete જ લ્યા. છે તો. લે હટજો તો મોડું નહીં કરજો ને કે પછી અત્યારે રહો પાછા ઓહો, હાલો. લે હટજો જો પડો ના ઓને ગજબ કર્યો સાહેબ તાનો હું તું જલ્દી કાપ રે ફાડ્યો હરખી કરજે પાછો તાણે complete જ કાપવું પડે તાણે. તને ખાવાની ખબર પડી હા. કંકોળો કાપું છું અરે complete કાપવું છે યાર જો આ બધા મૂળ કાઢવો જ પડે તારે માટી બાટી ના મૂળની જોવું તરફ પડે. ફાડ્યો કરવાનું કહું છું ખાવાનું વચ્ચે એટલે ક્રોસ complete જ ખાવાનું પછી. ખાવાની વાત ઠીક છે રે હા. તને બધું ઓછું ફાવે સારા ઘોડાનું પેલા માં હળગાવો કે ખાઈ મોસું લોજ હળગાવો ઓમર લાગી જઈ કમ્પ્લીટ ચૂલો હળગાઈ દે હરખો મસ્ત ખાલી ઠોઠોનું નોમ પડવું જોવા હું તો મહેનત તો હું એ ઘણી કરી ગાલી પાઈ મને તો નોમ પડે ને કે આજે પ્રોગ્રામ છે તારનો હું તો તૈયાર થઈ ગયો છું પણ હું અને રાતનો હું જીવો હે બોલો તાણે સારું કહેવાય આમ તો હે ખરેખર સારું કામ કરી સાતો તાર કાકો તો ગોડો છે રે ભાઈ બન એટલે તું આવી ગયો આયો કોને લાયો પાણી તો લાયો હું હા. પણ હું કહું છું ખબર છે હા. પેલા બે જણા કમ્પ્લીટ લહણ બહણ ફોલીને મોળી રહી ને હા. પછી ચૂલો તું કમ્પ્લીટ હળગાવજે જો ચૂલો નહીં હળગાવ તો તું ચૂલો હળગાવ્યો ને તો પેલું કોમ છે ને આપણા બેવાને હવરાઈ જાય પાછા તને ખબર ના હોય તો કહું 1 કલાક થી મથું છું પણ સુલો હળગી રહેતો નહીં એ બરોબર છે થોડું થોડું હળગાય આ તો હું તો કહી દેવાનું કે શિયાળો છે એટલે કે રાગ રાગ હળગશે જો પછી કે વધારે બોમાં ના કરતા ના કે અમે તો આ હેડ્યા મજૂરી ઓછી કરીને આપણા ઠોઠા ખાવાના છે મજૂરી કરવાની નહીં ખર્ચો એવાનો કરવાનો છે અને ખાવાના છે મફત ના છે એમ. હા મફત ના ખાવાના છે પાણી શું ભેરું કે પોણી તો હોય મેલે હાલ એ પોણી ઊનું કરીને પીવું પડે કે લે એવું જ લાગે છે પણ હું તો કેટલી વાર છે પેલા મોડીને એટલે તું આયોજન કર ચૂલો હળગાવ ફટોફટ બરોબર તું વહેતર પોણી મેલ અને ઓય ડુંગો આગો કર ખાલે હે એ આ ડુંગુએ તો એવડું મોટું લાયા છે ને ખરેખર ઓના પર બેહીને તાપો ને તોય સાલા એટલે જ લાયા છે લાયા છે હા હા બરોબર ઈ મેલો તાન હા પોપટલાલ હા બોલો કેટલો કામકાજ આવી ગયો હા, સારું છે એવું છે સુલો બરોબર હળકતો નહીં થોડો બળી તો લાંબો પછી પાતળો પાતળો એમ અમે તો બળી તો શું લન તો કમ તમોનારી તો કરવું પડે કે એટલે બે બળી તો લેતા એ પાતળો પાતળો બરોબર આ બધું એની ચિંતા ના કરતા પોપટલાલ સુલાની શિરતા તમારે બિલકુલ ના કરવાની હા આમાં જોર આ જવા દે પોપટ આ બધું છે ને બધા કમ હું એકલો પોકીને આવો ટેકો જ કરવું પડે કે તમારે તામ. એ ત્રણ પથરા ખરા ને એ અમારા ઉપર તમે છોડી ગયો એમ હા આમાં જોર આવતા જો જોર નહીં આવતું જો બળી તો જોઉં એ બળી તો લેતા આઈએ અને જતા આઈએ ફેર બસ ટાઈમ પાસે કરતા આઈએ ને બધું કરતા આઈએ અરે કમ્પ્લીટ લહણ મળી રહી અને પછી હું જગ પેલું વઘારવાનું હોય ને એટલા આઈએ ટોઠા વઘારવાનું એટલા આઈએ પછી લે હેડો આઈએ પોપટલાલ હા જો લહણ કાપે શું કરું છું લે કપાવ આ મૂર્ખા ગળી ગળી હંતાઈ જ જાય છે શું કરવાનું? એવું કહેતા કે અમે બધું ટેકું કરાવશું અને જોર આવે છે. અને હંતાઈ જઈશ જોર આવે છે લે
શિખર ઠોઠા ભાઈ બન ચાનો પાડ્યું. જોજો પેલા તેલ ગરમ જ્યું છે. થઈ ગયું. પોપટલાલ ઓ નાકાથી લાડવા કર્યા હોત ને પોપટલાલના. શંભુજી આવો. કેટલા આયા તમારે તુવર ઠોઠા હા બસ અમાર ચાલુ જ છે. એટલા શંભુજી મંગાયા નહીં બનાયા છે. નાના બનાયા પણ કીધું કેટલા બન્યા કીધું અમે તૈયારી જ છે પણ આ ધૂણો આવે છે વધારે એટલે ના ના ખરું કર્યું છે ને પડદા કર્યા છે એ કોણ સળતા કેટલી વાર થાય એમ કેજો ખાલી મને. ચડતા કે હે ચડતા લગભગ ધાબા પર ચડીએ ને એટલી વાર લાગે એમ. એક કોમ કરીએ હા. તૈયાર એ બનાવો આપણે પોણી પર તાઈએ એટલી ઘડી હેઠ. બતાઈએ લે પોપટલાલ હા તમે પાણી લાયા નહીં લા તમે તો એટલે કે પાણી ભરી આવો. લાયા છીએ પણ ઓછું પડે એમ વપરાય કે પાછું બધું હાથ ધોવાનું ને બધું. હા પોણી પર તાઈએ હેઠ. પોણી પર તાઈએ. પાણી ભરતા હોય આ જે કરવો જલ્દી કરો, પાણી પર લાવો, થઈ જાવ 5 મિનિટમાં હો. હવે નહીં કરીએ જો એ જે કરશે ને એ શંભુજી કરાવરાવશે એમ. સાતુરજી અને પાછું જોવા. જોર નહીં આવતું પોપટલાલ પોણી ભરવા જઈએ છીએ. મફતનું ખાવ નહીં, મેં જોર આ આવું કને કીધું, કોમ તો એ! કરી. કોમ તો કરીએ જ પોણી નહીં આ થયા ને દોહો છો હમણાં. હા તો ખડે રહ્યું કોમ તો એ કરો. તાણ હું? પોપટલાલ આમાં આ બે જણો જોર જ આવે છે. હા? જોર જ આવે છે. તો આપણે મળતા જ તા નતું જોતું તું, આમ ચો મોટા જ મારે તા. કશું કરી નહીં હોય. એટલે ભાઈ અમે બોલાયા હોય તે અમે જે કરીએ ખરું પણ સમજીને કરવું પડે, પોતાનું સમજીને. અમે નહીં મતતા રે. જો શંભુજી તો આગેવાન નહીં હોય તો આપણે કશું કહેવાય ને મોટા એ એટલે આપણાથી જે થાય કરશું. ના ના અમે કરીએ તમને મારાથી ના કહેવાય. ખરેખર કરશનજી છે ને તમે ઠોઠા એક નંબર બનાયા છો. એવી વાત છે. હા આ શું બરોબર છે. પણ મેઠું થોડું ઓછું પડી છે. ઓછો કે જીકો કે હોબલી ઠોઠો ના તો તમે કારીગર છો. લા પોપટલાલ પાન પડી મંગાવ. બોલા મેઠું એ બાજુ હોય તો લોબાત કરીને આલો આ બાજુ. મેઠું તો શું મેલ્યું અને આ હગો ઓળખ્યામ ના આયા. આ હાગો તો એ લાયા હતો અને ખબર આ તમાર હાચી આયેલા છે કો. ભાઈ પોપટલાલ નું હાટું છે. હા ઢોલ પોપટલાલના. હા ઢોલ છે ને પોપટલાલ નું હાટું. લ્યો નાખો મેઠું. અરે ઠોઠા કેવા લાગે છે. ના ના ઠોઠા હારા બનાયા છો. કોણ હતો ભાઈ કારીગર મારે લઈ જાવ છે. આ અમારા ભાઈ જ છે. એ યાર એ થોડું પોણી પકડાય કે મૂર્ખા. પોણી તો પકડાવ પણ હું તને કહેતો ખબર છે શું કે કહેતો? આ રહ્યું પીધા પછી ખરું લે ખવાય વધારે એમ. કદાચ ના આવે ને ટોઠા વધે તો આપણે બે જણા ખાધા પછી એટલું ખાઈએ છીએ તો વિચાર કર કે પીધા પછી એટલું ખાવું એમ. ઠોઠા વધવાની તું વાત છોડી દે. આપણા હાથમાં ને ઠોઠા વધવા એ તો પછી ખોંદોનીમાં નોમ નિશાન મિટાઈ જાય તને ખબર ના આવે તો કહું પાછું. અને ભાઈ બન તું પોકવાન કરજે હેડ. આગજા હું હેલ્યું છું તું એ ઠોઠા થઈ રહ્યો લે ઠોઠા બની ગયા હેડ. ઓ નકા કીધું પોકવાન કી છે જીતો પેલા તો ટોઠા ખાવાના જ ભાઈ બન. લે હેડ તું ઠોઠા ખાવા હેડજી. એક તો આજે ટોઠા ખાધા સિવાય રાખવાનો નહીં. આપણે ખાઈ રવાયા પણ પેલા બે પાણી લેવા કેટલા ગયા. પાણી લેવા જશે, બોર કરવા જશે. મૂર્ખા છો પડ્યા તો ના છો ભાઈ. મેઠું મારે ના પાણી લેવા જશે. મેઠું નાખો પોપટલાલ. આ હાથા જારે ધોવા પાણી નહીં આવતું તો. તાને એ
તું મૂર્ખા ખરેખર ગોમમાં ફર્યા મર્યો અને અરે ખાઈ રહ્યા લે ટોઠા ખાઈ રહ્યા આ ચંબુજી જો આયા જોયું ખાલી આયા કરશનજી આ તો હળંગા લસણ પણ મોનકનાથના બંકા આયા જો આપડે એટલે હવ પેલા આમંત્રણ ખરું લે અર્જનજી ને ચતુરજી ને આલ્યું તો પોપટલાલ ને અને મૂર્ખો તમે પેલા ખાવા બેસી ગયા છો લે તમને તો થોડી શરમ નહીં આવતી એમ પણ તો પાણી લેવા કાઢ્યા છે શાન ના હોય ખાઈ રહ્યા આયા પાણી તમે પીને આયા એમ લાયા પાણી તો લાયા ને સારું એ પોપટલાલ અરે મૂર્ખો તમે પીવા આવ્યા છો ને તમને ખબર પડે છે આવો પ્રોગ્રામ રાખ્યો ને પોપટલાલ તો પછી પીવું એ પડે એમ અરે પણ આજે શાંતિ રાખવી હતી આજે આ પ્રોગ્રામ તો હેના માટે પ્રોગ્રામ રાખ્યો તમને ખબર છે એટલો કે તારો કોઈ જીવતવરો નહીં રાખ્યો લે પોપટલાલ ઈ નહીં ખો ખાવું હોય તો ખાવા ના નહીં આપણા ભાઈ અમારે ખાવા માટે જ કરીશું પણ હવે કોક દાવ આજે શાંતિ રાખવી હતી કે આ યાદગાર રહે એટલા માટે આરે પ્રોગ્રામ કરે છે હું એ આ રાય ના શું ધ્રુવ પોપટલાલ કીધક કોઈ ફરક ના પડે માણસો આ પ્રસંગ આપણો યાદ રહે એવો કરવાનો હતો લોક પણ પેલા તો ઓકા થઈ છે ઓકા એક નંબર બનાવી છો વસ્તુ તો આ બનાય કે ને લઈને કે તું ખાલી મને આ માપનું રેળવું તું કે પોપટલાલ ઉભો કર માણસ ઉભો કર પેલા તમે ખાવાના કોમના નહીં રહ્યા ઓહો એ ઓન એક કામ કરો પોપટલાલ આમ થોડા હરખા બે હાડ્યો તાર ખવડાવવું હોય તો ખવડાવ પોપટલાલ તમને થોડી ખબર પડવી જોઈએ કે આ દારૂડિયાને તમે શું કીધું છે એક કામ કરો હું તો ના કીધું કામ કરી આ તો દઈએ. બધા ચંગ ના કરતા આપણે આ તો કરીને આ તો શું કરવાનું એમ કહેજો આમાં તમારા હાડું આયેલા છે ને તમારી આબરૂનું શું થાય ખરેખર યાર હાટું આ તો હરખા બે તો પોપટલાલ હોય ને ખાવા દો અંદર જમુઈ આબરૂ અમે કોઈની ના કાઢે કોઈની આબરૂ આટલા ગણ હુજી કાઢી નહીં કાઢે એની પાસે બેહી જાઓ તમે એ મારે તને વાત કરવી છે યાર એક આ બાજુ હારજો ઓન ખાવા આલો એક બાજુ સાઈડમાં ભૂંડા ખાટા ટેળ મેં કહી છે બેહો બેહી એટલે જાઓ ચંપુજી. ઉઠાવાના પોઈન્ટ નહીં ને જો ઊભા થઈ થઈને જોજો હોય બે વાડ્યો મને લ્યો બેહો તા બેહો 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 હું આલુ ખાવાનું હેડો હું કહું છું આ પોપટને ખરું લે પોપટને કોને ખવડાવવાની પોચ નહીં અને મોટો બધો પ્રોગ્રામ કરીને બેસી ગયો છે બોલ લ્યો સતુરજી લ્યો ખાવા જ હું આલુ ચિંતા ના કરો તે લા પોપટલાલ બીજી થાળી દે એ આ રોટલા કઈ ડોશીએ બનાયા છે ભાઈ બન એ પેલા કયો હડો આ તો પોપટલાલની ડોશીએ બનાયા હતા લ્યો અર્જનજી ખાઈ લે હો સોની એ ખાઈ લે તમે અડધો રોટલો તો હું નહીં ખાઉં લે આખો આલુ બીજો આખો પેલો બદલતો રોટલો પોપટલાલ બદલ રોટલો લા બીજો આમાં જે સાહેબ બરોબર હા સવા તો પડી અમે આમાં આજે આ મૂર્ખામ પી ગયા છે એટલે આમ કશું કહેવાય જ લ્યો ના બે અમારે. બે આલે બસ એના હાટાનો આખો બીજો અમે તમે ખવડાવો ને. બીજું કોઈ બસ બીજું તો કોઈ નહીં એ તો એ ખાઈ લેવાનું તો પેલી કેટલી પાણી પડી ના ખાવાનું બાકી છે જે હતું નહીં બેહી શાંતિથી ખાઓ. સોનજી ખોર વધુ નહીં અમુક કોઈ કેવું નહીં પોપટ હા, કરશનજી લાયો જ વી વાળું લે અલ્યા એકદમ મૂર્ખો આ અત્યારે પીવાની વાત કરે છે પગ ટકતો નહીં ને પીવાની વાત કરે ચપો કે યાર ખાઈ લેવું લે આબરૂ કઢવરાવા છે. વિચાર કર્યા વગર ના આવે તો લઈ આવો લે આવો અલ્યા તઈ જપો કે પેલા મારા હાડું આયેલા છે ને તઈ આબરૂ કઢવરાવા છે યાર પાછા તમે. તાલક થોડી એક છોટો અરે ભગત માણસ યાર. જો આ છે લે તાર હાડો હા હું પેલા બેઠા ના જોયા લે તઈ. હું રોમ રોમ કરતા હું પકડ અરે આ પોપટલાલ જોજો અરે ઓ ઓન કેવા દે ન તો આમ પાછા લે આ. રમ રમ કરવા જાવ પાછા નહીં, ભાઈ રમ ને રમ. ફેરતા તું બે પછી હાથ કરીએ રમ રમ એ રોમ રોમ કર્યા વગર ના ખવાય લે મૂર્ખા લે રમ રમ કરી લે શું હોય તાર હાડું? અલ્યા રોમ રોમ હવારમાં કરજો રમ રમ કરી દેજો રોમ રોમ હાડું પોપટલાલ ના રોમ રોમ એ ખાવા હેડો ના આ તો મને તમને નહીં પૂછ્યું હું કહું છું તમે ખાવા હેડો મારા હંગા છેડો ના ખાધું ખાધું એ તો સદેવો આઈ છે તે બેહો. ખાધું ખાધું હગા એ તો સદેવો જન્મ નહીં ઓછો પોપટ તો ના હું ખાધું આ રોય ના કઈ નહીં બોલાવા ઠોઠા અમે બોના એ ભાઈ બન લે તું ખાઈ લે લ્યો તે ખાઈ બેહો જતા ના હો હા ના હોય શું એ તો આવજો હગાન તો પછી લઈને જઈએ તઈ બેહીને ખાઈ લે પેલા લે પોપટલાલ બે હાર કે અરે બે હાડું જ તો તું જે પગ નહીં વળો બોલે હે નહીં વળન બાળક તો કે વળન અમે તો હાથે વળ હાલ જો હરખું કોઈ ના બોલે તો પછી અમે તો હાથ ફરે વાળો વાળો પગ વાળો બરોબર કીધું લે બરોબર કીધું એ ઠોઠા જબરજસ્ત બનાયા છે બોલ
એટલા ખતરનાક મેં કહી છે ને આહ, વાત છોડી છે. હું માતા હું મેકા વાળા ખરેખર શેરજી એવી થઈ છે ને કે ગંજ હેની આવે છે ને એ જ ખબર નહીં પડતી બોલ. ખાઓ પેલા મસ્ત લાગશે ખાઓ ખાવાનું ચાલુ કરો. એ કરશનજી વાહ બીજા પડ્યા છે કે બીજા પડ્યા છે જીવી તો ફરી જ બનાવી ગયું હું બેઠો છું. ચિંતા કરજે ના જો. આ મારા ભાઈ બંધ બેવાનું ખરો ને લે હા. ખાધા પછી એટલું ને એટલું ખાવા જોવા છે એટલે ટોઠા રાખજો એમ. વાંધો નહીં, પડ્યા ઠોઠા. ખાવા માટે જ બનાવ્યા છે તે ચિંતા કર્યા કરીને ખોતે તને મળ્યા છે કોઈ રાખો પેલા હા, એનો વાંધો નહીં પોપટ હું તો કે આ તો અરે અમાર ભાઈ છે હાડવા રાય મેરો ખૂબ દારૂ પીએ છે આ તો અમે દારૂ પીએ છે પી શું કરવા કે ના કીધું તું તે મને આ પ્રોગ્રામ કરવા આવ્યા હતા કે દારૂ મેં ખાધું. દારૂ યાસી અને ઓ અને હાલ આમ પીજેલા છે કોઈ કહેવાય ને માથાકૂટ કરે એટલે હાલ કશું કીધા જેવું તો હું હવા મોટા કો હાલો એ આ માણસ કોણ બેઠો છે લે ખાટલા પર અલે આ શંભુજી શું આગેવાન છે ગોમના. મુખી છે. આ તો કશું દેખાતું નહીં પણ ના ઓળખું છું હું શંભુજી છે. હું તમને જોઉં છું કે તમે કેટલા કૂદો છો એમ જોઈ રહ્યો છું હું હરખું જોજો હો ઓ જબરજસ્ત ખોસ ને બબડ્યું કા જબરજસ્ત ખોસ તમે આ પોપટલાલે કેટલો ખર્ચો કર્યો ને તમે ખર્ચાના માથા પાણી ફેરવી નાખ્યું મૂર્ખો વાર તો લે 12 વાગે લાઈટ આવે છે સંભુજી ઓ વાહ પાણી એથી ફેવરવાનું બાકી જઈ રંડોમો એમ ભાઈબંધ ઈમેલ વાંચી જરા થાળે અમે ભાઈ છે પણ સોજો આગેવાન સોજો આપણો પોપટલાલ જેને આદર્યું તે બધું ઈ મેલા બસ એ બોલ્યો લ્યા પોપટલાલ હા એક નંબર બનાય તો એક નંબર ટોઠા બનાયા તા એમ એક નંબર બનાવે પણ મૂર્ખ તો ખબર પડે છે યા ઈબને ખાઈ જા હું લે મે ખબર પડ્યા વગર પણ તયા શું કરીને આયા એમ કેજો થાળી ધોઈને આયા થાળી તવન પી આ બંધ કીધું તું મેં પીવાનું કીધું તું તું તો ના કઈ પણ અમારા પર શેરામાં તને થોડું કહેવાય કે લે તું લેતા એમ વાત હાચી. એ તો આબુના કોકરા કરાયા બાલગામ જે મારા હાડવાના છે કોક દાડો આબરૂ તાણ બધા મેં આયેલો તારે એકલા હાડવા આય છે કે એમને પોપટ હા. અમે તારું બગાડ્યું કોઈ કે તારા હાડું કોઈ બગાડી એમ કે ખાલી ગાડી તો નહીં પણ હાડનો દાવો તો શાંતિ ના ખાય મારે ખાય કીધા ના ખબર પડે. શંભુજી તો કોક કેવાનું એટલે આ પોપટલાલ પણ તમને ખબર પડવી જોવે કે આ દારૂડિયાને તમે શું કીધું હા શંભુજી ઓમ તો દારૂ નતા પીતા મે પણ પોપટને કેવું કર્યું ખબર છે આખી જિંદગી હારું હારું બનાઈ ખાધું અને મરવા પડ્યા ને એટલે ટોઠા બનાવીને મને ખાવા બોલાયા લ્યા એટલા મારા પીવો પડ્યો દારૂ એમ અલ્યા પણ ઠોઠા બનાવીને તમને ખાવા તો બોલાયા ને કેવું છે તાર કોઈ કેવું છે મારે તો કેવું નહીં પણ ઠોઠા એક નંબર બન્યા છે. હા એ બધી વાત છોડો એ ઠોઠા ઠોઠા કેને બનાવ્યા હતી ની ઓગળીઓ કાપી નાખવી છે બોલો. એ કેને બનાવ્યા? ખાવાનું કરો અને આવા પી પીને કોઈના પ્રસંગ મત બગાડો એમ નહીં આ તો કદાચ નેનો પ્રસંગ હતો આપણો નેનો પ્રોગ્રામ હતો કદાચ મોટો પ્રસંગ કરેલો હોય તો એ શું કરેલો એમ કહેજો હા તો એ તો આબરૂના કોકરા કરાવો ખરી તો ના પીએ મે કજી હા આ તો લે તારું મોઢું જોઈને પીધો દારૂ ના બાકી એમ દારૂ ના પીએ એટલે કોઈનું ના બગાડીએ એમ એમ નહીં એટલે હું એ તો હારા સમજીને બોલાયા ને તો એ શું કર્યું કરાય તો એ પી જાય એમ કહેજો પેલા તો વાત તો કરી લે મૂર્ખા મરવા પડ્યો તાને તું ટોઠા બનાવીને ખાવા બોલાય આખી જિંદગી તું હારું હારું બનાવીને ખાધું એટલે એક વખત બોલાયા હોત ને તો ખરેખર આ જીવન દારૂ છોડી ગયો તેમ અલ્યા દારૂ બંધ કરો દારૂ આપણા શરીર માટે નહીં હારો બન જ છે શંભુજી દારૂ તો બન જ છે અલ્યા પી પીને તો ફરો જ આખા ગામમાં શાને જોયા અને દારૂ બંધ કરો તો ગામમાં કોક તમને બોલાવે આજ પછી દારૂ નહીં પીએ છે કે હવે જે પીવાનું હતું પી લીધું અને પોપટલાલ તો જોને આવતા વર્ષે તો શિયાળામાં નહીં પોપટલાલ તો હવે એટલા જ ઠોઠા આજ બનાવ્યા. કાલે નહીં લે મૂર્ખા આ કઈ બરોબર તમે દારૂ બંધ કરો તો તમને કોક બોલાવે તો જ તમારા આ વાતની લીલા લેર થાય ને કે કોઈ વાતે લીલા લેર નહીં થાય અડા હો ના ઘેર આવે જઈને ઊંઘો હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા